છે, કારણ કે માહોલ એવો બની ચૂક્યો છે, કારણ કે કરતૂત એવી થઈ હતી અને એના જ પગલે આ પ્રકારે આકરા પગલા માટે ભારત અત્યારે મજબૂર બન્યું છે ને પાકિસ્તાનને પૂરેપૂરો સબક શીખવાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે। અત્યારે સૌથી મહત્વનું અપડેટ દિલ્હીથી મળી રહ્યું છે કે જ્યાં બીએસએફના ડીજી દલજીત ચૌધરી ગૃહ મંત્રાલય પહોંચ્યા છે। ગૃહ સચિવ ગોવિંદ મોહન સાથે તેમની અગત્યની એક બેઠક ચાલી રહી છે, કારણ કે દેશની જે પાકિસ્તાન સાથે અડીને આવેલી ગુજરાતથી લઈને કાશ્મીર સુધીની જે મોટાભાગની સરહદ પર બીએસએફ પહેરો ભરે છે, એટલે બોર્ડરની જે ફ્રન્ટ લાઇન સુરક્ષા એજન્સી તરીકે બીએસએફ સૌથી મુસ્તેજ છે। એ પરિસ્થિતિની અંદર બીએસએફના ડીજી દલજીત ચૌધરી પહોંચ્યા છે। તેઓ સમગ્ર અત્યારની જે પરિસ્થિતિ છે, જે પ્રકારનો માહોલ સર્જાયેલો છે, માહોલ વચ્ચે પાકિસ્તાન તરફથી જે પ્રકારની અવળચંડાઈઓ થઈ રહી છે, એ પરિસ્થિતિમાં ભારતીય સુરક્ષા દળો એટલે કે બીએસએફ સહિતની એજન્સીઓ કયા પ્રકારે કાર્યવાહી કરી શકે એ તમામ પાસાઓ સંબંધિત સમીક્ષા અત્યારે થઈ રહી છે। આ ઉપરાંત અન્ય જે આંતરિક સુરક્ષા છે તેને લઈને પણ ગૃહ સચિવ સાથે બેઠકમાં મહત્વની ચર્ચા થઈ હોવાનું અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત સેના પ્રમુખ શ્રીનગર પહોંચ્યા છે, ઉધમપુરની મુલાકાત લીધી છે, સેનાની 15 કોર કમાન્ડર સાથે ખીણમાં જે ફરજ બજાવતા વરિષ્ઠ સેના કમાન્ડરો સાથે તેમને બેઠક યોજીને એક ખાસ સંદેશ પણ પાકિસ્તાનને આપી દીધો છે કે હવે આરપારની લડાઈમાં અમે તમને છોડીશું નહીં, ભારત આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ઝૂકવાનું નથી, ઝૂકશે નહીં, એ સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો છે। આ ઉપરાંત ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે તેમને અગત્યની બેઠક કરીને વર્તમાન સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં જે સુરક્ષા સંબંધિત છે તેને લઈને પણ ચર્ચા કરી છે। આ ઉપરાંત તેઓ અત્યારે ઉધમપુર પહોંચે શ્રીનગરની મુલાકાત બાદ ત્યાં પણ સુરક્ષા લઈને બેઠક કરશે, સમીક્ષા કરશે, અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કોઈ આઉટપોસ્ટની મુલાકાત લે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે એલઓસી પર ગઈકાલ રાતથી જ પાકિસ્તાન તરફથી અવળચંડાઈ કરવામાં આવી છે। પાકિસ્તાની ચોકીઓમાંથી સતત ગોળીબાર છે ભારતની ચોકીઓ તરફ કરવામાં આવતો હતો, પરંતુ ભારતીય સેનાએ તેનો વળતો મુંહતોડ જવાબ આપ્યો છે। ત્યારબાદ પાકિસ્તાનની શાન થોડીક ઠેકાણે પડી છે, થોડીવાર માટે ગોળીબાર રોકાયો છે, પરંતુ હજી પણ રોકાઈને પાકિસ્તાન ક્યાંક અવળચંડાઈ કરી રહ્યું છે અને ધીમે ધીમે ગોળીબારની ઘટના છે ચોકીઓ તરફથી કરી રહ્યું છે, પરંતુ એલઓસી પર અત્યારે હાઈ એલર્ટ મોડ પરિસ્થિતિ છે। આ ઉપરાંત જે સેન્ટ્રલ સેક્ટર જે છે વાયુસેનાનું તેના દ્વારા સતત યુદ્ધાભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે। કેટલીક એરસ્પેસ છે તે નોર્થ ઇન્ડિયાની અંદર છે તે ડાયવર્ટ પણ કરવામાં આવેલી છે, કારણ એ એરસ્પેસની અંદર ભારતીય સેના વધુ યુદ્ધ કવાયત કરે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ફ્રન્ટલાઇન લડાકુ વિમાનની અંદર રાફેલથી લઈને તેજસ, મિગ સહિતના વિમાનો છે તે ફ્રન્ટલાઇન બોર્ડર પર ગરજી રહ્યા છે, જેનાથી પાકિસ્તાનમાં ફફડાટ વધી રહ્યો છે કે ભારત ક્યાંક કોઈ સર્જિકલ સ્ટ્રાઇક ફરીથી ના કરી દે, અને એટલા જ માટે ત્યાંના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને પણ એ ડર હતો, એ ડર સામે આવ્યો છે। તેમને હજી પણ ડર છે કે મોદી કંઈક કરશે, એ શબ્દો સ્પષ્ટપણે તેમને એક બ્રિટિશ મીડિયા સમક્ષની વાતચીતમાં પણ કબૂલ્યા છે। આ ઉપરાંત તેમને બેશરમીથી એ કબૂલાત કરી છે કે અમે 3 દાયકાથી પાકિસ્તાનની અંદર આતંકવાદને પોષતા હતા, અમારું લશ્કરે તૈયબા સાથે પાકિસ્તાનને લિંક હતી, પરંતુ અત્યારે હવે એ ઓફશૂટ સંગઠન બની ગયું છે। આ પ્રકારનો દાવો કરીને પાકિસ્તાન પોતે ઉઘાડું પડ્યું છે, સમગ્ર વિશ્વ સમક્ષ પોતાની એક રીતે આડકતરી રીતે ખુલ્લી રીતે કબૂલાત કરી છે કે હા, અમે આતંકિસ્તાન છીએ, અમે પાકિસ્તાન છીએ, અને દેશભરની અંદર પણ અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ જે પ્રકારનો આક્રોશ જે જ્વાળા ફાટી છે એ પણ દેખાઈ રહી છે। દેશભરની મસ્જિદોની અંદર મુસ્લિમ સમુદાય પણ આજે જુમ્માની નમાજ બાદ છે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે, પાકિસ્તાનના પુતળા દહન કર્યા છે, અને એક પ્રકારે સમગ્ર ભારત, તમામ સમુદાય, તમામ ધર્મ એકજૂટ છે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં, તે પ્રકારનો સ્પષ્ટ સંદેશ પણ આપવાનો એક પ્રયાસ કર્યો છે। અને આ લડાઈ કોઈ રાજકીય પક્ષની નથી, આ કોઈ લડાઈ એક દેશની નથી, પરંતુ સમગ્ર દેશવાસીઓની છે, કોઈ એક સરકારની નથી, પરંતુ સમગ્ર દેશવાસીઓની છે, તે પ્રકારનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। અને એની સાથે એક ખાસ સંદેશ એ પણ આપવામાં આવ્યો છે કે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને ટેલિફોનિક વાતચીત કરીને સૂચના આપી છે કે પાકિસ્તાનીઓને વીણીને હાંકી કાઢો। આપણે જે ડેડલાઇન આપી છે, ડેડલાઇન પહેલા તમામ અહીંથી રવાના થઈ જવા જોઈએ। ગુજરાતમાં 438 પાકિસ્તાનીઓ જે રોકાયેલા છે, શોર્ટ ટર્મ વિઝા પર 7 રોકાયેલા છે, એ તમામને હાંકી કાઢવા માટે રાજ્યનું જે ગૃહ વિભાગ છે તે પણ એક્શનમાં છે, યાદી તૈયાર થઈ ગઈ છે। ટૂંક સમયમાં તમામને અહીંથી તગડી મૂકવામાં આવશે એ પણ નક્કી છે, કારણ કે પાકિસ્તાને જે આતંકવાદી પ્રવૃત્તિ કરી છે એ આતંકવાદી પ્રવૃત્તિના પાપ ત્યાંની જનતાએ પણ ભોગવવાના છે। ત્યાંની જનતા અત્યારે રસ્તા પર ઉતરી છે, ત્યાંની જનતા ક્યાંક એવી માગણી પણ કરી રહી છે કે આ આતંકિસ્તાનની જે પ્રવૃત્તિઓ છે
પોતાના દેશના કેટલાક જે આતંકી સંગઠનો જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એનું પરિણામ હવે તેમને ભોગવવાનું છે, કારણ કે તરસે પણ મરશે, ભૂખે પણ મરશે અને આર્થિક મોરચે તેઓ ફરીથી કંગાળ થશે અને ફરીથી વિશ્વ સમક્ષ ભીખ માંગવાની પરિસ્થિતિ પેદા થાય તે પ્રકારનો ડર અત્યારે પાકિસ્તાનની જનતામાં પણ વ્યાપી રહ્યો છે. હવે પાકિસ્તાનમાં કદાચ ગૃહ યુદ્ધની પરિસ્થિતિ સર્જાશે અને ત્યારબાદ પાકિસ્તાનના આપોઆપ 4 ટુકડા પડે તો પણ નવાઈ નહીં, કારણ કે માહોલ ત્યાં એ પ્રકારનો બની ચૂક્યો છે. બલુચિસ્તાનની માંગ હોય, સિંધ પ્રાંતની માંગ હોય કે પંજાબની માંગ હોય, લોકો રસ્તા પર છે. એક તરફ જ્યારે સિંધુ જળ મુદ્દે ત્યાંના જે રાજ્યો છે, ખાસ કરીને સિંધ અને પંજાબ, એ બે પ્રાંત લડી રહ્યા હતા, એ પરિસ્થિતિમાં હવે ભારતે જમ્મુ કાશ્મીરનો જે રિયાસીનમાં આવેલો સલાલ ડેમ ત્યાંના પાટિયા પાડી દીધા છે, એટલે પાકિસ્તાનમાં પાણીનું ટીપું જતું બંધ થઈ ગયું છે. આ ઉપરાંત રામબનની અંદર પણ જે ડેમ આવેલો છે એ ડેમના પાટિયા બંધ કરી દેવાયા છે. એટલે ભારતે સિંધુ જળ સમજૂતી તોડવાનો જે નિર્ણય કર્યો હતો તે અંતર્ગત પ્રથમ એક્શન લેવાઈ ચૂક્યું છે કે હવે પાકિસ્તાન તરસે મરવાનું છે એ નક્કી છે. અન્ય એક્શન માટે સેના સજ્જ છે, વાયુસેના સજ્જ છે, નૌકાદળ સજ્જ છે, તમામ સેનાઓ સજ્જ છે. સાથે ભારતની જનતા પણ સજ્જ છે કે અમારી સરકાર કોઈક મોટું પગલું લે તો અમે પાકિસ્તાન સામે, આતંકવાદી સામે લડવા માટે, આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે એક સાથે છીએ, સરકારની સાથે છીએ, દેશની સાથે છીએ. બિલકુલ વિજય, આભાર.